વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બિઝનેસ એકાઉન્ટિંગ ફોર યુનિટ 1ની અંદર સ્વાધ્યાય દાખલો 13મો ગણશું, જે કચ્છ યુનિવર્સિટીના હમણાં લેવાયેલા પેપરની અંદર ઇન્ટરનલમાં ક્વેશ્ચન નંબર 2માં પૂછાયેલો હતો. મિત્રો, ચાલો આપણે દાખલો જોઈએ. સૌથી પહેલાં આપણે પરિશિષ્ટ 1 મળેલું પ્રીમિયમ જોઈએ. તો મળેલ પ્રીમિયમમાં દોસ્તો રકમ 8 લાખ અને 9 લાખ સમુદ્ર અને આગના વીમાની આપેલી છે, અને પુનઃ વીમા પ્રીમિયમ શરૂની બાકી છે એમાં ઉમેરવાની બાદ કરવાની છે. એ 10,000 અને 20,000 આપેલું છે, એટલે મળેલ પ્રીમિયમમાંથી પુનઃ વીમા પ્રીમિયમ બાદ કરી શરૂની બાકી 7,90,000 અને 8,80,000 વધે. મિત્રો, એ બાકી જોખમનું અનામત એ બાદ કરવાનું છે આમાંથી, પણ એની ગણતરી કરવી પડશે. બાકી જોખમની અનામતમાં હંમેશા શરૂઆતની બાકી અને આખરના બાકી બેની ગણતરી કરવાની હોય છે. શરૂઆતની બાકી આપણે દાખલામાં આપેલી હોય તો ઠીક છે, નહીંતર આપણે સમુદ્રના 100% અને સામાન્ય વીમાના 50% કરવાની હોય છે. સમુદ્રના 100% એટલે 7,90,000, આના 50% એટલે 4,40,000 કરવાની રહે છે. એની અંદર મિત્રો તમે એમ કીધેલું છે કે પુનઃ નફાના 10% વધારાનું અનામત છે એ રકમના 10%. કોની રકમના 10%? તો મેં લખ્યું છે કે વધારાનું અનામત પ્રીમિયમ બાદ પુનઃ વીમાના 10%થી વધારવું. પ્રીમિયમ બાદ પુનઃ વીમો, પ્રીમિયમ બાદ પુનઃ વીમો એટલે કે જોખમની શરૂઆતથી વધારવા માંગે છે. શરૂઆતનું જોખમ આપણને દાખલામાં છેલ્લી લીટીમાં આપેલું છે. એ ગણતરી મેં કરી, જો અહીં ફૂદડી લગાવી છે જોખમની શરૂઆત, તો એની 50,000 અને 1 લાખ દાખલામાં છેલ્લે આપેલી છે. હવે એમ કહે છે કે પુનઃ વીમાના પ્રીમિયમથી, એ મળેલ પ્રીમિયમ બાદ પુનઃ વીમાના પ્રીમિયમથી, તો મળેલ પ્રીમિયમ કહેવાય, બાદ પુનઃ વીમાનું પ્રીમિયમ આ કહેવાય. સમજાઈ ગયું? એના 10%થી, તો આના 10% એક મીઠું કાઢી નાખો, 79,000 આવશે. આના 10% એક મીઠું કાઢી નાખો એટલે 88,000 આવશે. તો હવે એ આગળની બેલેન્સ છે એ મિત્રો ઉમેરી દો. બરાબર છે? ઉમેરી દેશો એટલે તમારું કુલ ચાલુ વર્ષમાં અનામત આવી જશે. આપણે ઉમેર્યા 9,19,000, 6,28,000. શરૂઆતની બાકી દાખલામાં બંને આપી દીધેલી છે, 5 લાખ ને 2 લાખ, અને વધારાનું અનામત દાખલામાં આપી દીધેલું છે. ખાલી તમારે ટોટલ મારી આમાંથી બાદ કરવાનું છે, એટલે 5,50,000 અને 3 લાખ ઉપરનામાંથી અમાંથી બાદ કરો એટલે તમારે ચોખ્ખી અનામતની બાકી આવી જશે, અને એ અનામતની બાકી મળેલ પ્રીમિયમમાંથી બાદ કરી નાખો એટલે ચોખ્ખું પ્રીમિયમ તમારો મિત્રો આવી ગયું. બરાબર છે? એવી રીતે દાવાઓમાં પણ ચૂકવેલ દાવાની રકમ દાખલામાં આપેલી છે, ચૂકવાના બાકી ઉમેરી દો એટલે 3,60,000, 4,50,000 થશે. એમાંથી શરૂઆતની બાકી બાદ કરવાની છે. તો શરૂઆતની બાકી 30,000 અને 40,000 છે, અને પુનઃ વીમા વસૂલાત 5,000 અને 8,000. આ ધ્યાનમાં રાખવાનું. પુનઃ વીમા વસૂલાત હંમેશા ચૂકવેલ દાવામાંથી બાદ થાય. તો એ 35,000 અને 48,000 બાદ કરી એટલે અમાંથી બાદ કરો, 3,25,000, 4,02,000 દાવાની રકમ આવી. એવી રીતે પરિશિષ્ટ 3 કમિશન જોઈએ તો સીધા ધંધા પરથી કમિશન મળેલ છે 1,50,000 અને 1 લાખ આગ માટે અને સમુદ્ર માટે. સ્વીકાર વીમા પર કમિશન દાખલામાં આપી દીધું છે 20,000 અને 30,000. ટોટલ થશે 70 અને 31. આપેલ પુનઃ વીમા પર કમિશન બાદ કરવું પડે, કારણ કે એ આપણો ખર્ચો છે. 30,000 અને 40,000 બાદ કરશું તો ચોખ્ખું કમિશન આપણને 1,40,000 અને 90,000નું મળશે. બરાબર? એ તો એકદમ ઇઝી છે. પરિસ્થિતિ 4માં વહીવટી ખર્ચામાં સમુદ્રમાં કાંઈ આપેલ નથી, અને આગથી બુજાવેલ ખર્ચ 10,000 રૂપિયા આપેલ છે. એટલે મિત્રો એનું અલગ ખાતું ભરાયું નથી, નીચે એક લીટીમાં પતાવી દીધું છે. મારી જગ્યા પણ નથી એટલા માટે. બરાબર છે? અને હવે આપણે જો મહેસૂલી ખાતું બનાવી તો ચોખ્ખું મળેલ પ્રીમિયમ પરિશિષ્ટ નંબર 1 4,21,000, 5,52,000. એમાંથી વધારાની આવક જે બતાવી છે દાખલામાં કે વ્યાજ ડિવિડન્ડની 50,000 સમુદ્રમાં, 60,000 આગમાં, અને રોકાણોની આવક 40,000 રૂપિયા સમુદ્રમાં અને 20,000 આગમાં. ટોટલ સમુદ્રની 90,000 અને આગની 80,000. એ બંને આવક આ બેમાં ઉમેરશું એટલે ટોટલ આવક થશે સમુદ્રની 5,11,000 અને આગની 6,32,000. મિત્રો, આવક આવી ગઈ તો હવે જાવક. બાકીના પરિશિષ્ટ હંમેશા જાવકનું. પહેલું પરિશિષ્ટ આવકનું. મહેસૂલી ખાતું બનાવવું એકદમ ઇઝી છે. પહેલું પરિશિષ્ટ આવકનું જ હોય. બરાબર છે?
પ્રીમિયમ ચોખ્ખું મળે. અને બાકી કોઈ દાખલામાં આવક બતાવી હોય તો ઉમેરો ને કે કંઈ નહીં. આમાં આપેલી છે વ્યાજ ડિવિડન્ડ અને રોકાણ. અને જાવકમાં બાકીના 3 પરિશિષ્ટ, બરાબર ને? જાવકમાં બાકીના 3 પરિશિષ્ટ 2, 3, 4. ચૂકવેલ દાવાઓ 3,25,000, 4,02,000. ચૂકવેલ કમિશન 1,40,000, 90,000. ચૂકવેલ ખર્ચા 10,000 રૂપિયા. ગુજરાતનો ખર્ચે પરિશિષ્ટ 4 મુજબ. તો બસ મિત્રો, ચૂકવેલમાં ખર્ચ આવશે ટોટલ 4,65,000 સમુદ્રનું અને 5,02,000 આગનું. બાદ કરી દો આવકમાંથી. 5,11,000માંથી બાદ કરી દો 4,65,000, 46,000 વધશે. 6,32,000માંથી 5,2,000 બાદ કરો, 1,30,000 વધશે. ઓછા બસ ચોખ્ખો નફો તમારો આવી ગયો મિત્રો. આ રીતે આ પરીક્ષામાં દાખલો પૂછાયેલો છે. તમારી ભૂલ હોય તો ક્યાં જોઈ લેજો. બાકી પરીક્ષા નજીક છે, મહેનત જરૂર કરતા રહેજો. મારો વિડીયો જોતા રહેજો. તમારા મિત્રોને ફોરવર્ડ કરતા રહેજો કે આ દાખલાઓ આવ્યા છે. કોઈને ખબર ના હોય તો હંમેશા કોઈને બતાવવું એ ધર્મનું કામ છે, બરાબર છે. એને સબસ્ક્રાઈબ કરવાનું કહેતા રહેજો. જય સિયારામ, જય દ્વારકા.